હેલો નમસ્કાર મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા ફાઇન છો અને તમારા બધાની એક્ઝામ જે જીપીએસસીની હતી એ ખૂબ સારી રહી હશે. હવે આપણે થોડીક ચર્ચા કરી લઈએ. ચર્ચા છે એની પહેલાં તમને ખાસ એક વાત કે આ કોઈ પ્રમોશન નથી, પેડ પ્રમોશન નથી, બરાબર? અને આ જે પ્રકાશનવાળા છે એમને હું ઓળખતો પણ નથી, અમારો ક્યાંય સંપર્ક પણ નથી થયો. પરંતુ કાલે જ્યારે જીપીએસસીની મેન્સની એક્ઝામ આપીને બહાર આવી રહ્યો હતો ત્યારે મને બહાર એક સેમ્પલ તરીકે આ બે પુસ્તકો મળી. વર્તમાન લીપ ઓફ ફેથ, બરાબર? વર્તમાન લીપ ઓફ ફેથ છે શું આ એકચ્યુઅલી? તો આ એક જે ચહેલ નું નામ નીચે જ લખેલું છે, નવગણ વસવેલિયા. તો એમની એક આ કરંટ અફેરની બુક છે. તો કરંટ અફેરની બુક માર્કેટમાં ઘણી બધી ઉપલબ્ધ છે, તમને જે ફાવે તમે કન્સિડર કરી શકો છો, બરાબર? પહેલાં જ કહું છું કે આ કોઈ એક પેડ પ્રમોશન નથી, મારે એમની સાથે કોઈ ક્યારેય વાર્તાલાપ થયા નથી, પરંતુ મને લાગ્યું કે જરા જોઈએ એક ઉત્સુકતાના કારણે. તો પહેલી વાત કહું કે આઈ ફાઉન્ડ ઇટ વેરી નાઇસ, ખૂબ સારી પુસ્તક છે, બરાબર? કમ્પેરિઝનમાં કે વર્તમાનમાં જે ઘટનાઓ બનતી હોય તો લગભગ બધા જ વ્યવસ્થિત રીતે દરેક મેગેઝિન કવર કરતું હોય છે, બરાબર? તો તમે જુઓ કે અહીંયા બજેટનું છે, કર્પૂરી ઠાકોર સાહેબને જે મળ્યું છે એ છે, મરણોપરાંત ભારત રત્ન પુરસ્કાર, ગુજરાત બજેટનું બી છે, બરાબર? તો આ એક એનું એક મુખ પૃષ્ઠ છે, બહુ સરસ રીતે એ લોકોએ ડેવલપ કર્યું છે, બરાબર? ત્યાર પછી જ્યારે પુસ્તકની હું આ જે મેગેઝિનની વાત કરું તો મેગેઝિનની વાત કરું તમને તો એના પેજીસ ગુડ છે, સારા એવા કહી શકાય, બરાબર? મને આની સૌથી મહત્ત્વની વાત ગમી કે એના ફોન્ટ, અને તમે બીજા મેગેઝિન્સમાં જોશો તો ફોન્ટ્સ બહુ નાના હોય છે, એના ફોન્ટ્સ થોડાક મોટા છે, બરાબર? પ્લસ અહીંયા અનુક્રમ મણિકામાં તમને સબ્જેક્ટ વાઇઝ, ધારો કે રાજનીતિ અને શાસન, ઇન્ડેક્સના રિપોર્ટ્સ જે હોય, ભારતનું અર્થતંત્ર જે હોય એ, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ અને આપત્તિ વ્યવસ્થાપન, બરાબર? એવા બધા જે સેગમેન્ટ્સ વાઇઝ અહીંયા એ લોકોએ તમને ડિવાઈડ કરી આપ્યા છે, બરાબર? જો અહીંયા જોઈ શકો છો ન્યૂઝ ઇન શોર્ટ બી છે, બરાબર? દિવસ મહિમા, બરાબર? તો લગભગ બધા જ મેગેઝિન્સમાં બધું સરખું જ હોય છે, કારણ કે કરંટ અફેરની જે ઘટનાઓ બનતી હોય છે બધા માટે સરખી હોય છે, બરાબર? ફરક એટલો હોય છે કે કોઈક વધારે તમને મટીરિયલ અંદર ઇનપુટ કરી આપે છે, બરાબર? એવી વિગતો, ડિટેલ્સ, બસ એટલો જ ફરક હોય છે, બરાબર? તો આ એક મને સરસ લાગી. જો તમે આગળ, બરાબર, તમે જોઈ શકશો કે પુસ્તક જે છે, પુસ્તકના ફોન્ટ મોટા છે થોડા અન્યની સરખામણીમાં. હું બીજા વાંચું છું મેગેઝિન્સ, તો ફોન્ટ્સની દ્રષ્ટિએ મને વ્યવસ્થિત લાગ્યા, બરાબર? હજુ આઈ થિંક આ બજારમાં નવું છે એટલે સેમ્પલિંગ એનું પ્રમોશન ચાલી રહ્યું છે ફ્રીમાં આપીને. તો મને જાન્યુઆરી ને ફેબ્રુઆરીના મળ્યા હતા, તો મેં એના કાલે અભ્યાસ કર્યો, તો આઈ ફાઉન્ડ ઇટ ગુડ, બરાબર? ગુડ છે, વ્યવસ્થિત છે, એકવાર યુ કેન ટ્રાય, બરાબર? પ્રાઇસ 95 છે, અન્યની 100 કે 110ની આસપાસ હોય છે, બરાબર? તો ઇટ્સ ગુડ, પ્રાઇસ વાઇઝ બી સારી છે, બરાબર? ચહલ એકેડેમી જે છે, બરાબર? તો આ એક વ્યવસ્થિત બુક છે. અહીંયા તમે જુઓ, બરાબર? પેજની દ્રષ્ટિએ કદાચ તમને કંઈક ઇસ્યુ રહે, કારણ કે મને ગમ્યું છે, પણ ઘણા લોકોને ના પણ ગમે, કારણ કે બહુ સોફ્ટ પેજમાં તમે વાંચવાના આદિ હોય. પણ હજી આઈ થિંક નવું છે, તો એક પ્રમોશન બેઝ પર છે તો સારું છે, બરાબર? હું મારી વાત કરું તો હું મોટે ભાગે આઈએ દ્રષ્ટિ વાંચું છું કરંટ અફેર્સની માટે, અને બસ આ એક જ વાંચું છું, બરાબર? વાઈફ વર્લ્ડ ઇન બોક્સ વાંચે છે તો હું એ ક્યારેક જોઈ લઉં છું, બરાબર? તો હું એડવર્ટાઇઝ ક્યારેય કોઈ બુકની કરતો નથી, પરંતુ મને વ્યક્તિગત રીતે આ બુક સારી લાગી, બરાબર? 95 રૂપીસ છે, તો તમે બલ્કમાં લો તો કદાચ તમને કોઈ દાડો ફાયદો બી થઈ જાય. તો આ ચહલ જે છે એકેડેમી, તમારે જોઈતી હોય બુક તો સંપર્ક કરો, તમારે ક્યાં વિક્રેતાઓ છે તમને કદાચ આઈડિયા આપી દેશે, ઓકે? પાછળ જે છે એમના બધા જે જીપીએસસી ટીમ જે છે, બરાબર? જીપીએસસી ટીમને તમને સુનિલ તમે કરી શકો છો, તમને ગમે તો તમે એનો સંપર્ક કરીને ટ્રાય કરી શકો છો, ઓકે? આ એક ફ્રી સેમ્પલ હતું એટલે મેં જરા વિચાર્યું કે તમારી સમક્ષ મૂકી જવું. બુક સારી છે, નો ડાઉટ, બરાબર? બરાબર, તમે જોઈ શકો છો બજેટનું જે છે એ કેટલું મોટું વ્યવસ્થિત હેડિંગ છે, હેન્ડ રાઇટિંગ, જે ફોન્ટ્સ છે મોટા છે, બરાબર? તો બેઝિકલી એ કોઈ પ્રમોશન વિડીયો નથી, પણ તમે ટ્રાય કરી શકો છો, બરાબર? ફરીથી મળીએ કોઈક નવી બુક સાથે અને નવા જે વિચારો સાથે જીપીએસસીના. આશા રાખીએ કે તમે જેમને પણ એક્ઝામ આપી છે પાસ થઈ જાઓ અને આગળ વધો. થેન્ક યુ વેરી મચ. ફરીથી મળીએ. જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરે. જય ભારત.